જય સોમનાથ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે દશામાની વાર્તા વિશે। તો એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી। રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે। તો રાણીએ રાજાને વાત કરી। રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે। આપણી પાસે તો બધું જ છે। આ વ્રત અને એ દશામાં આપણે શું ભલું કરવાના છે? તારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી। રાજા દશામાનું અપમાન કરે છે। રાણી રાજાથી રિસાઈ જાય છે અને આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી। તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે અને વ્રતથી બહેનો કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ અને આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું। દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલાવ્યો કે મારે આ વ્રત કરવું છે, પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા। તેમણે આવા વ્રતની ના પાડી અને પુનઃ દશામાનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક શબ્દ કહ્યો, પડું છું। બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો। જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો। ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા અને રસ્તામાં એક વાવ આવી અને ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા તો પાછળ 2 કુંવરો પણ ગયા। દશામાએ અદૃશ્ય થઈ અને 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા। રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો કોપ છે અને એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે। આગળ જતાં રાજા રાણીએ અનેક દુઃખો સહન કરવા પડ્યા। એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા। માળીએ આ બંને પાપી છે એમ માની મારી અને ભગાડ્યા। રાજા તેમની બહેનના નગરમાં આવે છે। બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે, પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની જાય છે અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો। આ ગાગર પિત્તળની થઈ ગઈ અને ત્યાર પછી આ બધું જે છે એ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો। ત્યાર પછી બીજે દિવસે આપણે વાત કરીએ। આગળ જતાં એક વાડીમાંથી તેમને વાડીના માલિક પાસેથી ખાવા માટે ચીબડું માગ્યું। ખેડૂતને દયા કરી ને એક ચીબડું આપ્યું। રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા અને પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવી। એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો। સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા। દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું। કુંવરના માથા ઉપર નજર પડતાં જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા। નગરના રાજા બધી વાત કરી અને રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો। રાજા વગર વાંકે કેદ થયો, તેથી રાણી અનસંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને એ રોજ જંગલમાં જતી અને લાકડાનો ભારો લઈ આવતી। એ વેચીને જ પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી। એટલે આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા। અષાઢ મહિનો આવ્યો। અનંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું। દશામાના વ્રતના 10 દિવસે નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી કે જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો, તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો। રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા। ત્યાં એક વાવ આવી। જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે।
બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને માના પગલાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો અને તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે અને તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અને પ્રજાના સાથની પુનઃ રાજ્ય પાછું મેળવી અને સુખથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી અને કહ્યું, હે દશામા, જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો અને સૌને આશીષ આપજો. એવું કહી અને દશામાં અદૃશ્ય થઈ જાય છે. એટલે ભગવાન વિષ્ણુની આપણે પૂજાના અનેક રૂપો કરવામાં આવે છે. એવી જ રીતે મનુષ્યને પણ પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું આપણે પૂજન કરવું જોઈએ. એટલે કે અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે કે જેમાં તમારા બગાડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. એટલે આ વ્રતને દશામાના વ્રત કહે છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે, 10મે દિવસે તે પૂર્ણ થાય છે. માટીમાંથી દશામાનું પાણી જે સાંઢળી છે તેની મૂર્તિ બનાવી અને તેના ઉપર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી અને પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. અને 10મે દિવસે એ સાંઢળી નદીમાં કે કોઈ ગામની ભાગોળે નિશ્ચિત જે સ્થળ મંદિર પધરાવાના હોય ત્યાં પધરાવવામાં આવે છે અને 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ તમારે સોનું છે, ચાંદી છે, પંચધાતુની ચાંદણી બનાવી અને બ્રાહ્મણને દાનમાં આપવાની હોય છે. આવું કરવું, ત્યાર પછી દક્ષિણા આપવી, ભક્તિભાવપૂર્વક કોઈ દશામાના એટલે કે ભક્તિભાવથી દશામાનું વ્રત કરવું, ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સદકર્મો કરવાથી કર્મયોગી પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકતાપણે સમૃદ્ધિ મળે છે. એટલે જીવનમાં ભક્તિભાવ પ્રગટે અને સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મન વાંછિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. તો મિત્રો, દશામાનું જે વ્રત છે એનું વ્રત ચાલુ થઈ ગયું છે. આજે એનો બીજો દિવસ છે. તો દરેક મિત્રોને પાસે અપેક્ષા રાખીએ છીએ કમેન્ટ બોક્સની અંદર. શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો જય સોમનાથ, જય દશામાં એવું કમેન્ટમાં જરૂર લખજો, જેથી કરીને એમ થાય કે આપણે પણ માતાજીના અને ભોલેનાથના આપણા આશીર્વાદ મળે. તો આવું તમે જો વિડીયો જોઈ અને કમેન્ટ બોક્સમાં જય દશામાં, જય સોમનાથ એવું લખવાનું ભૂલતા નહીં. અને જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયો તમને એના જે નોટિફિકેશન છે તમને તાત્કાલિક મળે. અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ, જય દશામાં.